આશા કરું છું કે તમે બધા સારા જશો મિત્રો। હું હંમેશા તમને છે ને બાંધણી સાડીઓના કલેક્શન્સ, લહેરિયા સાડીના કલેક્શન, સિલ્ક સાડીના કલેક્શન, પટોળા સાડીના કલેક્શન્સ બતાવતી રહું છું। તો કટ બોર્ડર રહેવાની છે જેમાં તમને ડાયમંડનું વર્ક જોવા મળી જાય છે। આ બધી જ સાડીઓ આજે હું તમને ઓપન બતાવવાની છું એટલે તમને પણ ખ્યાલ આવે કે આપણા અજમેરા ફેશનમાં આ પણ ઘણી સુંદર લુક આપે છે। તો આપણા પાસે છે ને આ રીતેની હેવી વર્ક વાળી એટલે કે ડિઝાઇનર પાર્ટીવેર સાડીના કલેક્શન જો જોઈતા હોય તો કેટલા રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી મળવાના છે ખબર છે? હવે કઈ લાઇટ કલર બતાવી દઉં એટલે કે પેસ્ટલ કલર ટાઈપના। આ જો લેમન યલો કલર રહેવાનો છે જે ઘણો સુંદર લાગે છે। આની અંદર તમે છે ને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પણ વેર કરી શકો છો। આખી હેવી સાડી રહેવાની છે કે તો ટાઈમના પ્રમાણે છે ને હું બધા કલેક્શન તમને નહીં બતાવી શકું। આપણી પાસે છે ને આ ટાઈપની પાર્ટીવેર સાડીઓની અંદર છે ને ઘણા બધા એટલે કે છે ને 900 ને 1000 પ્લસ। અરે વેપારી મિત્રો, તમને ખબર છે ફેન્ડી અને શિફોન ફેબ્રિકની અંદર અત્યારે પાર્ટીવેર સાડીઓના કલેક્શન કેટલા વધારે ધૂમ મચાવી રહ્યા છે? તો તમારા માટે આજે હું કંઈક એવા જ કલેક્શન્સ લઈને આવી ગઈ છું જે ખૂબ જ વધારે પાર્ટીવેર કલેક્શનમાં ધૂમ મચાવે છે। તો કલેક્શન્સ તો હું તમને બતાવી જ રહેવા, પણ સૌથી પહેલા હું મારા વ્યુઅર્સ અને તમારું પણ સ્વાગત કરવા માંગુ છું। તો જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર સ્વાગત છે અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। ને કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જશો મિત્રો। હું હંમેશા તમને છે ને બાંધણી સાડીઓના કલેક્શન્સ, લહેરિયા સાડીના કલેક્શન, સિલ્ક સાડીના કલેક્શન, પટોળા સાડીના કલેક્શન્સ બતાવતી રહું છું, પણ આજે હું તમારા માટે કંઈક યુનિક પેટર્ન લઈને આવી છું જે તમને શિફોન અને ફેન્ડી ફેબ્રિકની ઉપર કલેક્શન્સ જોવા મળી જવાના છે, તે પણ પાર્ટીવેર કલેક્શન્સ જોવા મળી જવાના છે। તો એ ફેબ્રિકની ઉપર અત્યારે પાર્ટીવેર કલેક્શન ખૂબ જ વધારે ધૂમ મચાવે છે। પાર્ટીવેર કલેક્શન્સ એટલે તમને પણ ખ્યાલ આવતો હશે જે રિસેપ્શનમાં પહેરી શકાય, પાર્ટીવેર બર્થડે પાર્ટી થઈ ગઈ કે નાની મોટી પાર્ટીમાં પહેરી શકાય ને એ ટાઈપના કલેક્શન્સ રહેવાના છે જેમાં થોડી ઘણી છે ને ડિઝાઇન્સ આવી જાય છે, થોડું ઘણું વર્ક આવી જાય છે ને એને કહેવાય પાર્ટીવેર સાડીના કલેક્શન। પાર્ટીવેર સાડીના કલેક્શન્સ કેવા હોય ખબર છે? એનું ફેબ્રિક કેવું હોય ખબર? એકદમ મુલાયમ ફેબ્રિક હોય જે આપણે વેર કરીએ ને તો દેખાવમાં એકદમ હટકે લુક આપતું હોય, એકદમ ક્લાસી લુક આપે ને એ ટાઈપના પાર્ટીવેરના કલેક્શન્સ હોય છે। તો વેપારી મિત્રો, તમને આ ટાઈપના કલેક્શન્સ જોઈતા હોય તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ નહીં કરતા। તો વિડીયો આપણે શરૂ કરીએ છીએ, કલેક્શન્સ બતાવવાના શરૂ કરીએ છીએ। તો આ ફેન્ડી ફેબ્રિકની ઉપર પાર્ટીવેર સાડીનું કલેક્શન્સ રહેવાનું છે। કલેક્શન તો આ તમે ચેક કરી જ શકો છો, ઘણી સુંદર રહેવાનું છે કલેક્શન। ફેન્ડી ફેબ્રિક એટલે કે ખબર ને પાર્ટીવેર માટેનું એકદમ બેસ્ટ ફેબ્રિક રહેવાનું છે। ફેબ્રિક તમે ચેક કરી શકો છો કેટલું સોફ્ટ છે, એકદમ મુલાયમ કાપડ છે, એકદમ રૂ જેવું કાપડ કહીએ ને એવું ટાઈપનું કાપડ છે। તો આની અંદર જો તમને ડિઝાઇનની વાત કરું ને તો કેવી ડિઝાઇન રહેવાની છે ખબર છે? આ તમે ચેક કરી શકો છો, અહીંયા જે મોર બનેલો છે તો આ મોરની અંદર તમને છે ને ડાયમંડનું વર્ક જોવા મળી જાય છે જે એટલું સુંદર લાગે છે। લવેન્ડર કલર રહેવાનો છે, એની ઉપર તમને છે ને મોર આખો એટલો સુંદર, મતલબ મલ્ટી કલરનો મોર તમને આમાં જોવા મળે છે। અને બોર્ડરની વાત કરું ને તો કટ બોર્ડર રહેવાની છે જેમાં તમને ડાયમંડનું વર્ક જોવા મળી જાય છે। આ બધી જ સાડીઓ આજે હું તમને ઓપન બતાવવાની છું એટલે તમને પણ ખ્યાલ આવે કે આપણા અજમેરા ફેશનમાં કેવા ટાઈપની સાડીઓના કલેક્શન્સ મળે છે। ઘણા લોકોને એમ થતું હોય કે મેડમ કેટલીક વાર સાડી છે ને આ રીતે પેકમાં બતાવતા હોય તો ઘણા લોકોને એમ થતું હોય કે કદાચ ડેમેજ પીસ હશે, તેવું નથી રહેવાનું। તમને સાડીઓના કલેક્શન્સ અહીંયા છે ને એક પણ ડેમેજ પીસ નથી મળવાના, ડિઝાઇનર સાડીઓના કલેક્શન્સ મળી જવાના છે। તો કલેક્શન આ હું તમને બતાવી શકું છું, આ તમે ચેક કરી શકો છો। આપણે આવી રીતે આમ સાડીનું કલેક્શન્સ લીધું હોય, પાર્ટીવેર સાડીનું કલેક્શન, તો કેટલું સુંદર લાગતું હોય। કલેક્શન તમે ચેક કરી શકો છો કે આનું વેર મેં કર્યું છે આ રીતે, એમ જ રેન્ડમલી વેર કર્યું છે તો કેટલું સુંદર લુક આપે છે। હવે આની અંદર જો તમને કલર્સ જોઈતા હોય ને તો મિત્રો આની અંદર તમને કલર્સ પણ જોવા મળી જવાના છે। આખી સાડીનું કલેક્શન તમે ચેક કરી શકો છો, કેટલું સુંદર કલેક્શન્સ રહેવાનું છે। કલેક્શન ઘણું સુંદર છે, તો આમાં તમને કલેક્શન્સ જોઈતા હોય હજુ વધારે તે પણ મળી જવાના છે। આ બધા તો હું તમને સેમ્પલ પીસ બતાવી રહી છું। આની અંદર તમને છે ને ડિફરન્ટ કલર પણ જોવા મળી જવાના છે અને ડિફરન્ટ ડિઝાઇન જોવા મળી જવાની છે। આ જોઈ શકો છો, એનો બ્લાઉઝ પીસ રહેવાનો છે જેમાં બેકમાં તમને આ ટાઈપની કઈ ડિઝાઇન આપેલી છે। વાવ, કેટલી સુંદર ડિઝાઇન બનેલી છે। તો આ ટાઈપની સાડીનું કલેક્શન્સ રહી છે। આ એક સાડી તો આપણી પટી ગઈ છે, બરાબર, એટલે કે આ એક સાડી તો જોવાઈ ગઈ આપણી। તો હવે આપણે વાત કરીએ બીજી સાડી જે તમને શિફોન ફેબ્રિકની ઉપર જોવા મળી જાય છે બાંધણી સાડીની અંદર। હા, બાંધણી સાડીના કલેક્શન તો હું બતાવતી જ રહું છું, પણ આજે હું કંઈક ડિઝાઇનર બાંધણી સાડીનું કલેક્શન બતાવવાની છું। તો આ પલ્લુ રહેવાનું છે। આ પલ્લુ તમે ચેક કરી શકો છો, ઘણું સુંદર છે। બે કોન્ટ્રાસ્ટ કલરની અંદર તમને આ પલ્લુ જોવા મળી જાય છે, રામા કલર અને વ્હાઇટ કલરની અંદર। તો બોર્ડરની વાત કરીએ ને તો કઈ બ્રોડ બોર્ડર રહેવાની છે, એમાં તમે આ જોઈ શકો છો એટલી સુંદર ને ફિનિશિંગથી પાઇપિંગનું કામ કરેલું છે અને એમાં તમને આ રીતે ડાયમંડનું કામ જોવા મળી જાય છે। હવે પાર્ટી વેર સાડી છે
તો સીધી સી વાત છે કે ડાયમંડનું કામ તો તમને જોવા મળશે જ. તો આખી બાંધણીનું વર્ક રહેવાનું છે, જેમાં તમને બંને સાઈડ છે ને આ રીતે ડાયમંડનું કામ જોવા મળી જાય છે. આ ચેક કરી શકો છો. આ પણ ઘણી સુંદર લુક આપે છે. તો આપણા પાસે છે ને આ રીતેની હેવી વર્ક વાળી એટલે કે ડિઝાઇનર પાર્ટીવેર સાડીના કલેક્શન જો જોઈતા હોય તો કેટલા રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી મળવાના છે ખબર છે? 800 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી આ ટાઈપની ડિઝાઇનર સાડીઓના કલેક્શન્સ તમને જોવા મળી જાય છે, જે ઘણા સુંદર લાગે છે. આની અંદર પણ જો તમને કલર ચાર્ટ જોઈતા હોય તો ડિફરન્ટ 5 થી 6 અલગ અલગ કલર્સ તમને જોવા મળી રહેવાના છે. તો આ કલર્સ પણ આપણે જોઈ લીધા. હવે તમને કંઈક છે ને ડાર્ક કલર જોઈતું હોય ને તો ડાર્ક કલર પણ આની અંદર તમને બતાવી દઉં છું. આ તમે ચેક કરી શકો છો. પ્લેન સાડી રહેવાની છે. ચેક કરો. આ તમને છે ને શિફોન ફેબ્રિકની ઉપર જોવા મળી જશે. પ્લેન સાડીનું કલેક્શન છે, પણ બોર્ડર એકવાર તમે ચેક કરો. આમાં તમને છે ને બોક્સની ડિઝાઇન્સ જોવા મળે છે. બોક્સની ડિઝાઇન એટલે કે પેચ વર્ક કરેલું છે. આમાં બોક્સની અંદર એક પેચ વર્ક છે બાંધણી સાડીનું ને એક પેચ વર્ક છે સ્ટોન અને ડાયમંડનું, જે આખું છે ને હેન્ડ વર્ક કરેલું છે. તમે બોર્ડર જોઈ શકો છો. કટ બોર્ડર રહેવાની છે, જેમાં તમને સ્ટોન અને હેન્ડ વર્કથી કામ જોવા મળી જાય છે. તો આ ટાઈપના પેચ વર્ક વાળા ડિઝાઇનર સાડીના કલેક્શન્સ જોઈતા એ પણ મળી જવાના છે. કેટલું મુલાયમ ફેબ્રિક છે. ફેબ્રિક તમને ખ્યાલ આવતું જશે. તો આવા ફેબ્રિક છે ને પાર્ટીવેરમાં ખૂબ વધારે ચાલતો હોય, ડિઝાઇનર ફેબ્રિક્સ. એટલે બુટિક્સ, જે લોકોના બુટિક હોય ને કે શોરૂમ હોય ને, એ લોકો પણ આવા કલેક્શન્સ મૂકી શકે છે. આની અંદર પણ તમને ડિઝાઇન અને કલર અલગ અલગ મળી રહેવાના છે. હવે કઈ લાઇટ કલર બતાવી દઉં, એટલે કે પેસ્ટલ કલર ટાઈપના. આ જો લેમન યલો કલર રહેવાનો છે, જે ઘણો સુંદર લાગે છે. આની અંદર તમે છે ને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પણ વેર કરી શકો છો. આખી હેવી સાડી રહેવાની છે, કે એટલે કે આખું હેન્ડ વર્ક લેવાનું છે. લહેરિયા ટાઈપમાં તમને આખું છે ને સ્ટોનનું કામ આમાં જોવા મળી જાય છે. તો ઘણા સુંદર આર્ટિકલ રહેવાના છે. આની અંદર સ્ટોન અને સિક્વન્સનું કામ જોવા મળી જશે. કેટલી સુંદર સાડી છે. વાવ. આની અંદર તમને કલર્સ પણ ડિફરન્ટ જોવા મળી જવાના છે. તો આ ટાઈપના આપણી પાસે કલર રહી છે. હવે આખું જ કોઈને છે ને ઘણા લોકોને એવું પણ થતું હોય કે મને આખું ડાયમંડ વર્ક વાળું સાડીનું કલેક્શન જોઈતું હોય, તો આખું ડાયમંડ વર્ક વાળું સાડીનું કલેક્શન જોઈતું હોય ને તો એ પણ મળી જાય છે. હવે તમને ખ્યાલ આવતો જશે. આ જો ચમકે છે, કેટલું સુંદર સાડીનું કલેક્શન છે, બરાબર ને? આની બોર્ડર, એકવાર બોર્ડરનું તમને ડિટેલિંગ આપી દઉં કે કટ બોર્ડર છે, એમાં તમને ઝરદોશીનું કામ છે, પછી આપણે શું કહેવાય સિરોસ્કીનું કામ છે, અને મલ્ટી કલરના મશીન થ્રેડ વર્કનું કામ જોવા મળે છે. તો આવી સાડીઓના કલેક્શન્સ આપણી પાસે છે. હા, તો મેં તમને ખાલી છે ને વિડીયો માટે 4 થી 5 જ પીસ બતાવ્યા, કારણ કે આપણી પાસે ટાઈમની ખૂબ જ વધારે અછત હોય છે. તો ટાઈમના પ્રમાણે છે ને હું બધા કલેક્શન તમને નહીં બતાવી શકું. આપણી પાસે છે ને આ ટાઈપની પાર્ટીવેર સાડીઓની અંદર છે ને ઘણા બધા, એટલે કે છે ને 900 ને 1000 પ્લસ ડિઝાઇનો છે. ઘણી બધી ડિઝાઇનો છે, અલગ અલગ ફેબ્રિક્સમાં ડિઝાઇન છે. જો તમને હજુ વધારે ડિઝાઇન જોઈ છે ને તો તમારે વિઝિટ કરવું પડશે અજમેરા ફેશન, જ્યાં તમને આવી સાડીના કલેક્શન 800 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી મળી જાય છે. પછી તમને જોઈએ એ પ્રાઇસમાં કલેક્શન્સ મળી જશે, જોઈએ એ ડિઝાઇન મળી જશે. 800 થી લઈને તમને 3000 સુધીની પ્રાઇસમાં આ ટાઈપના ડિઝાઇનર સાડીના કલેક્શન્સ મળી જાય છે. પણ યાદ રાખજો, કલેક્શન તમારે છે ને આ રીતે બંચ ટુ બંચ જ લેવા પડશે. એટલે કે એમાં છે ને 3 થી 4 અલગ અલગ કલર્સ તમને જોવા મળી જાય છે. તો આવા કલેક્શન્સ લેવા પડશે બંચ ટુ બંચ. તો હવે વધારે ટાઈમ તમારો નથી લેતી. જો તમને કલેક્શન્સ હજુ વધારે જોવા છે તો આવી જાઓ, એકવાર અજમેરા ફેશન વિઝિટ કરો ને કલેક્શન્સ લઈને જાઓ. નથી આવી શકતા તો સ્ક્રીન પર નંબર ચાલે છે. વિડીયો કોલની ફેસિલિટી પણ અવેલેબલ છે. વિડીયો કોલની ફેસિલિટી તમે કલેક્શન જોઈને પરચેસ કરી શકો છો. તો આશા કરું છું આજનો મારો આ વિડીયો ગમ્યો હશે ને સાડીના કલેક્શન્સ પણ તમને ખૂબ જ વધારે ગમ્યા હશે. તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે પણ ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.